નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જીગર જરીવાલા, MCH ગેસ્ટ્રોસર્જન, GI કેન્સર સર્જન અને HPB સર્જન, સીડ્સ હોસ્પિટલ સુરત. આજે આપણે વાત કરીશું લિવર સિરોસિસ વિશે. આજકાલ તમે જોયું હશે કે ઘણા બધા લોકોને ફેટી લિવરની તકલીફ આવતી હોય છે. હવે ફેટી લિવર એટલે સમજીએ પહેલાં કે લિવરના કોષમાં 5% કરતાં વધારે જો ફેટનું અક્યુમ્યુલેશન થાય કે ફેટ ત્યાં ચરબી જમા થાય તો એને આપણે ફેટી લિવર કહેતા હોઈએ છીએ. એ સોજો જો ધીરે ધીરે વધે તો ફેટી લિવરમાંથી ફાઇબ્રોસિસ થતું હોય છે, જેના 4 સ્ટેજ હોય છે, F1, 2, 3 ને 4. અને એના પછી પણ જો સોજો વધે અને લિવરમાં ખરાબી થાય, લિવરના સેલના કોષો ખરાબ થવા માંડે તો છેલ્લા સ્ટેજને આપણે લિવર સિરોસિસ કહેતા હોઈએ છીએ. તો લિવર સિરોસિસ થવાનું આપણા દેશમાં સૌથી મુખ્ય કારણ છે આલ્કોહોલ, એટલે કે દારૂનું સેવન કરવું. એના સિવાય સેકન્ડ નંબરે હવે જે બહુ ફાસ્ટ આગળ વધી રહ્યું છે એ કારણ છે NASH, એટલે કે નોન એલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ, અથવા તો MAFLD, એટલે કે મેટાબોલિક એસોસિએટેડ ફેટી લિવર ડિઝીઝ. લાંબા સમયથી ડાયાબિટીસ અથવા તો મેદસ્વીતા અથવા તો જંક ફૂડ અને બેઠાડું જીવનના કારણે લિવરની અંદર ચરબી જમા થવી. આના સિવાય બીજા કારણો છે કે લિવરમાં ઇન્ફેક્શન થવું, જેમ કે હેપેટાઇટિસ B અથવા તો હેપેટાઇટિસ C. આના સિવાય અમુક જેનેટિક પરિવર્તનો થવા, બીજું દવા અથવા તો કોઈ ટોક્સિનના એક્સપોઝર થવું. આના સિવાય એક કારણ છે ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ, જેમાં આપણા શરીરના ઇમ્યુનિટી આપણા લિવરના કોષોને આપણું નહીં બલકી બહારનો વ્યક્તિ સમજીને એના પર હુમલો કરે. આના લીધે પણ ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ અને આગળ જતા સિરોસિસ થઈ શકે. તો લિવર સિરોસિસના લક્ષણોમાં પેટમાં દુખાવો થવો, પેટ ફૂલી જવું, પેટમાં પાણી ભરાઈ જવું, લોહીની ઉલટી થવી, સંડાસ કાળો આવવો અથવા તો સંડાસમાં લોહી પડવું, ભાન અવસ્થા ઓછી થઈ જવી, ઊંઘ ન આવી અથવા તો રાતના ટાઈમ પર ઊંઘ નહીં આવી અને દિવસના ટાઈમ પર વધુ ઊંઘ આવી, જેને આપણે સ્લીપ રિવર્સલ બી કહેતા હોઈએ છીએ. આ બધા લક્ષણો લિવર સિરોસિસમાં જોવા મળતા હોય છે. લિવર સિરોસિસના નિદાન માટે આપણે પહેલાં રૂટીન બ્લડ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, પેટની સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ, જરૂર પડે તો ફાઇબ્રોસ્કેન કરાવતા હોઈએ છીએ અને CT સ્કેન અથવા તો MRI પણ કરાવતા હોઈએ છીએ. અન્નનળીની અંદર લોહીની નસો ફૂલેલી છે કે નહીં એ જોવા માટે આપણે અમુકવાર એન્ડોસ્કોપીની પણ મદદ લેવી પડતી હોય છે. લિવર સિરોસિસની પ્રાથમિક સારવાર મેડિકલ મેનેજમેન્ટ જ હોય છે, એટલે દવાઓથી જ સારવાર કરતા હોઈએ છીએ. દવાઓ અને સાથે ડાયટ મોડિફિકેશન અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. જો એન્ડ સ્ટેજ લિવર ડિઝીઝ થાય એટલે કે લિવર ફેલિયર તરફ પેશન્ટ જાય તો આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપતા હોઈએ છીએ. તો લિવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું પડે? તો એ ડીકોમ્પન્સેટેડ લિવર ડિઝીઝમાં કરવું પડે. ડીકોમ્પન્સેટેડનો મતલબ શું? કે પેટમાં વારંવાર પાણી ભરાઈ જવું, લોહીની ઉલટી થવી, કાળો સંડાસ આવવો, ભાન અવસ્થા ઓછી થઈ જવી, ICUમાં દાખલ થવું પડે, કિડની પર અસર થવા માંડે, વારંવાર ઇન્ફેક્શન્સ થવા માંડે, ભારે કમળો થઈ જાય. આ બધી પરિસ્થિતિમાં આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા એમના બ્લડ રિપોર્ટના આધારે આપણે એક સ્કોર ગણતા હોઈએ છીએ, જેને મેલ્ડ સ્કોર કહેવાય, મોડલ ફોર એન્ડ સ્ટેજ લિવર ડિઝીઝ સ્કોર. એમાં આપણે 3 મુખ્ય બ્લડ પેરામીટર્સ જોતા હોઈએ છીએ, ક્રિએટિનિન, બિલિરુબિન અને INR. આ 3 રિપોર્ટના આધારે એમનો એક સ્કોર તૈયાર કરવામાં આવે. આ સ્કોર જો 15 અથવા 15થી વધારે હોય તો આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. તો લિવર સિરોસિસ અથવા તો લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વધુ માહિતી જાણવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો.